નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. દોસ્તો, આજે આપણે આ ચેપ્ટરના ચોથા ભાગની અંદર પહોંચી ગયા છીએ. ચેપ્ટર નંબર 13 આંકડા શાસ્ત્ર, એનો સ્વાધ્યાય 13.1. એના આજે આપણે દાખલા નંબર 5 અને 6 નો અભ્યાસ કરવાના છીએ. આગળના ભાગ 1, 2 અને 3 જો આપણે ન જોયા હોય તો જોઈ લેજો, તો તમને બહુ મજા આવશે. આજના વિડીયોની અંદર પણ આજે આપણે ખૂબ જ સરસ મજાના 2 દાખલાઓ ગણીશું. તો નોટ પેન લઈ તૈયાર થઈ જાઓ. શરૂઆત કરીએ આજના એજ્યુકેશનલ વિડીયોની. ચાલો દોસ્તો, દાખલા નંબર 5 છે આપણો કે એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારાઓ બંધ ખોખાઓમાં કેરીઓ વેચી રહ્યા હતા. આ ખોખાઓમાં કેરીઓ જુદી જુદી સંખ્યાઓમાં હતી. ખોખાઓની સંખ્યાના પ્રમાણમાં કેરીઓનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે હતું. બંધ ખોખામાં મૂકેલ કેરીઓની સંખ્યાનો મધ્યક શોધો. મધ્યક શોધવા માટે યોગ્ય રીતનો તમે પસંદ કરી શકો છો. તો સૌથી પહેલા આપણે વર્ગ લંબાઈ તરફ નજર કરીશું બેટા. તો વર્ગ લંબાઈની અંદર આપણને 50 થી 52, 53 થી 55, 56 થી 58, 59 થી 61, 62 થી 64 આપેલું છે. તો આપણે વર્ગ લંબાઈ નજર કરીએ તો બધાની અંદર વર્ગ લંબાઈ તમે જોશો, ધ્યાન રાખજો, અસતત છે. એટલે અહીંયા 50 થી 52 છે ને અહીંયા 53 છે, પણ મધ્યકની અંદર આપણે એને સતતમાં ફેરવવાની બહુ જરૂર નહીં પડે. ડાયરેક્ટ જ આપણે ગણતરી કરી શકીશું. તો વર્ગ લંબાઈ કેટલી થશે? તો ઘણા વિદ્યાર્થીઓ 52 માંથી 50 બાદ કરીને 2 કે, એવું નથી મિત્રો. અહીંયા વર્ગ લંબાઈ 3 થશે દોસ્તો. 50, 51 અને 52, કારણ કે અહીંયા 53 છે. તો વર્ગ લંબાઈ કેટલી થશે બેટા? 3 થશે. તો સમાન વર્ગ લંબાઈ છે બધાની અંદર, તો વિચલનની રીતનો ઉપયોગ કરી શકાય. અને વિચલનની રીત પ્રમાણે આપણે 3 કોષ્ટક બનાવવા પડે, જેમાં પહેલું ફરજિયાત મધ્ય કિંમત. તો મધ્ય કિંમતનું અહીંયા ખાનું આપણને આપેલું છે. તો એની અંદર આપણે મધ્ય કિંમત કેવી રીતે શોધવાની, હવે તો તમને બધાને આવડી ગયું છે કે આ બેનો સરવાળો કરવાનો છે 50 અને 52 નો, જે 102 થશે દોસ્તો. 50 અને 52 102, અને એને 2 વડે આપણે ભાગી નાખીશું એટલે 51 આવશે. એટલે પ્રથમ વર્ગની મધ્ય કિંમત થશે બેટા 51. હવે 3 3 આપણે ઉમેરવાના છે. તો 51 માં 3 ઉમેરીશું એટલે 54 થશે. 54 માં 3 ઉમેરીશું 57 થશે. 57 માં 3 ઉમેરીશું 60 થશે. 60 માં 3 ઉમેરીશું 63 થશે. આ થઈ ગયું તમારું મધ્ય કિંમતનું કોષ્ટક. હવે શું કરવાનું? તો કોઈ એક મધ્ય કિંમતને ધારી લેવાની. બને ત્યાં સુધી વચ્ચેની મધ્ય કિંમત તમારે ધારવાની છે. તો આપણે 57 ધારી લઈશું બેટા. હવે જે મધ્ય કિંમત તમે ધારી છે એની સામે આપણે લખી દેવાનું છે 0 UI ના કોષ્ટકમાં. ઉપર 0 ની ઉપર -1, -2, -3 એ રીતે આપણે લખીશું. -1, -2, અહીંયા 1 અને 2. ત્યાર પછી FI UI નું કોષ્ટક બનાવીશું. તો FI નો અને UI નો ગુણાકાર, તો 15 દૂ 30 થશે, -30. 110 એકુ 110 થશે, -110. અહીંયા 0 ની સામે 0 જ આવશે. 115 એકુ 115 થશે, અને 25 દૂ 50 થશે. ઓકે, ચાલો હવે આપણે સિગ્મા FI UI અને સિગ્મા FI તૈયાર કરી દઈએ. પહેલા સિગ્મા FI, તો રકમની અંદર જ તમને આપેલું છે, ક્યાંય જોઈ લેવાનું કે આ ખોખાઓમાં નથી. તો આપણે અહીંયા સરવાળો કરી દઈએ પહેલા. તો 5 ને 5 10 ને 5 15 ને 5 20 ની 0 વધી પડી 2. 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 3 7, 7 ને 1 8, 8 ને 2 10, 10 ની 0 વધી પડી 1. 1 ને 1 2, ને 1 3, ને 1 4. તો અહીંયા તમારું સિગ્મા FI જે છે એ 400 થશે. હવે આપણે સિગ્મા FI UI શોધી નાખીએ. તો એની અંદર આપણે પેલા ઋણ વાળાનો સરવાળો કરીએ તો -110 ને -30, તો -140, પ્લસ 115 અને 50 165, પ્લસ
હવે બે ની બાદબાકી કરી નાખીએ તો કેટલી રહેશે દોસ્તો? જો 165 માંથી 40 જાય એટલે 25 રહેશે. 165 માંથી 140 આપણે બાદ કરી દઈએ એટલે 25 રહે. તો અહીંયા આપણું કામ પૂરું થઈ ગયું બેટા. હવે આપણે શું કરવાનું? તો મધ્યકનું સૂત્ર મૂકવાનું પદ વિચલનની રીતનું. તો પદ વિચલનની રીતનું આપણે સૂત્ર મૂકી દઈએ કે x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. હવે અહીંયા a ની કિંમત આપણે લખી દઈએ તો a ની કિંમત છે 57. સિગ્મા fi ui આપણો આવ્યો 25. સિગ્મા fi આપણું 400 અને વર્ગ લંબાઈ 3. જો હવે શું કરીશું? તો 400 વડે ભાગાકાર અઘરો પડે પણ 400 ને 25 વડે ભાગી શકાય. તો પહેલા આપણે 400 ને 25 વડે ભાગીશું તો 25 એકા 25, અહીંયા 10, 3, 10 માંથી 5 જાય 5, 3 માંથી 2 જાય 1, 0. 25 છક 150 બરોબર. એકસો ને 50 એટલે આપણને અહીંયા ભાગાકાર કરીશું એટલે 16 મળશે. હવે દોસ્તો 57 પ્લસ ઉપર વધ્યા 3 નીચે 16 તો 3 ને આપણે 16 વડે ભાગવાનો પ્રયત્ન કરીશું. 3 ભાગ્યા 16 ભાગ ચાલે ને એટલે ભાગમાં પડીશું ને અહીંયા 0 મૂકીએ. 16 દુ 32 વધી જાય એટલે 16 એકા 16, 30 માંથી 16 જાય એટલે 14 રહે. પાછી એક 0 મૂકી દઈએ. 16 દુ 32, 16 તરી 48, 16 ચોક 64, 16 85, 16 97, 16 17, 16 18, 112, 16 18, 144 તો 16 128 તો 0.18 એટલે 57 વત્તા 0.18 આવશે. અને બે નું આપણે જ્યારે સરવાળો કરીશું એટલે 57.18 એ તમારો મધ્યક આવી જશે દોસ્તો. બરોબર. તો વિચલનની રીતે બહુ જ ઈઝી છે, સહેલામાં સહેલી રીત છે. જ્યાં પણ વર્ગ લંબાઈ સરખી આપેલી હોય ત્યાં તમે આવી રીતે પણ સતત પ્રેક્ટિસ કરવી પડશે. પ્રેક્ટિસ વગર તમે દાખલાઓને નહીં ગણી શકો, કારણ કે પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. એટલે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. ચાલો હવે આપણે આગળના દાખલાની અંદર જઈએ. દાખલા નંબર 6. ચાલો દોસ્તો દાખલા નંબર 6 ની અંદર જઈએ કે નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે. પરિવારનો ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક યોગ્ય રીતનો ઉપયોગ કરીને શોધો. આઈએમપી દાખલો છે, તમે જોઈ શકો છો કેટલી વખત બોર્ડની અંદર પૂછાયેલો છે દોસ્તો, એટલે બહુ જ અગત્યનો છે, ધ્યાન રાખજો. તો સૌથી પહેલા તો આપણે વર્ગમાં જઈએ તો 100 થી 150, 150 થી 200 એમ તમે દરેકમાં જોશો તો 50-50 વર્ગ લંબાઈ છે, એટલે કે સમાન વર્ગ લંબાઈ છે. સમાન વર્ગ લંબાઈ હોય તો આપણે જનરલી પદ વિચલનની રીતનો જ ઉપયોગ કરવાનો હોય. તો 3 કોષ્ટક બનાવવા પડે, એક મધ્ય કિંમતનું, એક યુઆઈ નું અને એક એફઆઈ યુઆઈ નું. તો સૌથી પહેલા આપણે મધ્ય કિંમતનું કોષ્ટક બનાવીએ. તો મધ્ય કિંમતનું કોષ્ટક કેવી રીતે બનશે વાલા મિત્રો? તો કે આ બંનેનો સરવાળો કરીશું, અધસીમા અને ઉધસીમાનો, જે 100 અને 150 એટલે કે 250 થશે. 250 ના અડધા કરીશું તો 125 થશે. તો પહેલા વર્ગની મધ્ય કિંમત થશે બેટા 125. હવે વર્ગ લંબાઈ આપણી જોઈ શકીએ છીએ 50 આપેલી છે, તો દરેકમાં આપણે 50-50 ઉમેરીશું. તો આમાં 50 ઉમેરીશું, એક જ મિનિટ, સોરી, આમાં આપણે 50 ઉમેરીશું એટલે 175 થશે. 175 માં 50 ઉમેરીશું એટલે 225 થશે. 225 માં 50 ઉમેરીશું એટલે 275 થશે. 275 માં 50 ઉમેરીશું એટલે 325 થશે. આ રીતે તમારી મધ્ય કિંમત શોધાઈ જશે.
હવે એક મધ્ય કિંમત ધારી લઈએ 225 વચ્ચેની, એની સામે આપણે મૂકી દઈએ 0 બેટા. અહીંયા -1 -2 1 અને 2. આ તો તમને ખ્યાલ આવી ગયો. હવે યુઆઈ માં શું કરવાનું? હવે એફઆઈ યુઆઈ, તો યુઆઈ અને એફઆઈ નો ગુણાકાર, તો 4 દુ 8 -8, 5 એકા 5 -5, 0 ની સામે 0, 2 એકા 2 અને 2 દુ 4. અહીંયા આપણે લખી દઈશું સિગ્મા એફઆઈ. જે આપણને રકમમાં આપેલું છે 25 પરિવારો, એટલે સિગ્મા એફઆઈ તમારો થશે 25. અહીંયા આપણે સિગ્મા એફઆઈ યુઆઈ, તો 8 ને 5 13 -13 થશે બેટા, અને 4 ને 2 6 થશે. -13 + 6 એટલે -7 થશે. સાદું રૂપ આપીશું, 13 માંથી 6 જાય, 7 રે મોટા આંકડાની નિશાની. કામ પૂરું. હવે આપણે પદ વિચલનની રીતનું સૂત્ર મૂકી દઈએ. તો x બાર બરાબર a વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. દોસ્તો a, તો એની કિંમત 225 છે, તો 225 સિગ્મા એફઆઈ યુઆઈ -7 છે, સિગ્મા એફઆઈ આપણો 25 છે, અને વર્ગ લંબાઈ છે બેટા 50. બહુ જ ઈઝી છે. જો 25 દુ 50 એટલે 225, પ્લસ માઇનસ માઇનસ થાય, 7 અને 2 નો ગુણાકાર થાય બેટા, 7 દુ 14. 225 માંથી 14 બાદ કરીશું, 5 માંથી 4 જાય 1, 2 માંથી 1 જાય 1 અને 2 ના 2. તો તમારો જે મધ્યક છે એ આવી ગયો, x બાર બરાબર 211. તો આ રીતે આપણે મધ્યકને શોધી શકીએ. બહુ જ ઈઝી દાખલો, ઇમ્પોર્ટન્ટ દાખલો, વારંવાર બોર્ડની અંદર પૂછાયેલો દાખલો છે. તો બરોબર પ્રેક્ટિસ કરજો દોસ્તો. તો 2 દાખલાઓ આપણે દર વિડીયોની અંદર લઈએ છીએ, જેથી તમને મજા આવે અને ખૂબ જ સરળ રીતે તમે ગણી શકો. આમ કરતા કરતા ટીપે ટીપે સરોવર ભરાઈને આપણું આખું ચેપ્ટર ખૂબ જ સરસ રીતે પૂરું થશે. જો આપને અમારું કામ ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો દોસ્તો, મોટું દિલ રાખીને, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ એનો લાભ લઈ શકે. અને જો આપ અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આદર્શ ટ્યુશન ક્લાસ, જ્યાં તમને ધોરણ 10 ના અવનવા સ્ટ્રીક સાથેના ખૂબ જ સરસ મજાના વિડીયો જોવા મળશે. સાથે સાથે ફેસબુકને પણ ફોલો કરી લેજો દોસ્તો. અમૃત લિંબાચિયા નામનું ફેસબુકની અંદર પણ છે એકાઉન્ટ, તો ત્યાં પણ તમે ફેસબુકને પણ ફોલો કરી લેજો. ચાલો, જય સ્વામિનારાયણ.